આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં આજે યોજાયેલા કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે, તો બીજી તરફ ઝારખંડમાં મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાયું. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર વાતાવરણ પૂરું પાડવા કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે. સંસદે ભારતીય વાયુયાન વિધેયકની બહાલી આપી છે. ઇસરોએ યુરોપિયન અવકાશ સંસ્થાના ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં સફળતાપૂર્વક તરતા મૂક્યા છે. અને કેન્દ્ર સરકારે ગ્રેટ હેઠળ ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રના 2 સ્ટાર્ટઅપ માટે 50 લાખ રૂપિયાની અનુદાન સહાય મંજૂર કરી છે. સમાચાર વિગતવાર. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં આઝાદ મેદાન ખાતે આજે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ CP રાધાકૃષ્ણને શ્રી ફડણવીસને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. શિવસેનાના વડા એકનાથ શિંદે અને NCPના વડા અજીત પવારે પણ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. શ્રી ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ત્રીજી વખત, જ્યારે શ્રી અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે છઠ્ઠી વખત શપથ લીધા છે. મહારાષ્ટ્ર મંત્રીમંડળના નવા મંત્રીઓની શપથવિધિ આવતા અઠવાડિયે યોજાય તેવી સંભાવના છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ JP નડ્ડા, કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અને NDAના શાસન હેઠળના રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને તેમના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કર્યું છે. રાજ્યપાલ સંતોષકુમાર ગંગવાલે આજે રાંચીમાં રાજભવન ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં મંત્રીમંડળના 11 સભ્યોને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. અગાઉ રાજ્યપાલે JMM પક્ષના S મરાંડીને ગૃહના હંગામી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સ્થિર વાતાવરણ પૂરું પાડવાના નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારે કરેલા પ્રયાસોને બિરદાવ્યા છે. ગઈકાલે મોસ્કોમાં યોજાયેલ રોકાણકારોના મંચમાં બોલતા તેમણે કહ્યું કે ઉત્પાદનને વેગ આપવા અને વિદેશી રોકાણને આકર્ષવાના ઉદ્દેશ સાથેની મેક ઇન ઇન્ડિયા પહેલે વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્થિતિને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ભારતની મેક ઇન ઇન્ડિયા અને રશિયાની આયાત અવેજી કાર્યક્રમમાં રહેલી સમાનતાઓ દર્શાવી હતી. શ્રી પુતિને ભારતમાં ઉત્પાદન એકમો વધારવા રશિયા તત્પર હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયન કંપની રોઝનેફ્ટે તાજેતરમાં જ દેશમાં $20 અબજનું રોકાણ કર્યું હતું. રશિયાના રાષ્ટ્રપ્રમુખે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવા બ્રિક્સ સંગઠનના દેશો વચ્ચે સહકાર વધારવા અને ઉદ્યોગ ક્ષેત્રના વિવાદોના ઝડપી ઉકેલ માટે તંત્ર રચવાની હિમાયત કરી હતી. શ્રી પુતિને રશિયા બ્રિક્સ સાથે જે રોકાણ મંચ વિકસાવી રહ્યું છે તેની વિગતો આપી હતી. રાજ્યસભાએ ભારતીય વાયુયાન વિધેયકને આજે બહાલી આપી છે. લોકસભાએ ગત ચોમાસુ સત્રમાં આ વિધેયકને મંજૂરી આપી હતી. આ વિધેયકમાં કોઈપણ વિમાનની આયાત નિકાસ, વેચાણ કે ઉત્પાદનને લગતા નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને અપાઈ છે. આ ઉપરાંત આ વિધેયકમાં કોઈપણ વિમાન અકસ્માત બાબતે તપાસ કરવાના નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર સરકારને આપવાની જોગવાઈ છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી K. રામમોહન નાયડુએ આ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહમાં જણાવ્યું હતું કે ભારતને ઉડ્ડયન ક્ષેત્રનું કેન્દ્ર બનાવવાનું ધ્યેય આ વિધેયકમાં રખાયું છે. આ વિધેયકમાં રોજગારની તકો અને ઉડ્ડયન ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિને વધારવાની બાબતને પણ આવરી લેવાઈ છે. વિમાનના વધારે પડતા ભાડા અંગે બોલતા શ્રી નાયડુએ કહ્યું કે આ અંગે સરકારે વિમાન કંપનીઓને રજૂઆત કરી છે. જોકે રાજ્ય સરકારો દ્વારા વસૂલાતા કરવેરા અને ઈંધણની વધતી કિંમતોની અસર વિમાન ભાડા ઉપર થાય છે. આજે રાજ્યસભામાં સત્તાધારી અને વિપક્ષના સભ્યોએ આ વિધેયક તેમજ ઉડ્ડયન ક્ષેત્રની વિવિધ બાબતો અંગે પોતાનો મત રજૂ કર્યો હતો. ભાજપના સાંસદ નિશકાંત દુબે દ્વારા વિપક્ષ કોંગ્રેસના કેટલાક નેતાઓ સામે કરાયેલ આક્ષેપો અને સંભલ હિંસા અંગે કરાયેલા નિવેદનોના પગલે વિપક્ષના સભ્યો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરાતા લોકસભાની બેઠક આજના દિવસ માટે મુલતવી રખાઈ હતી. 0 કલાક દરમિયાન શ્રી દુબેએ ફ્રેન્ચ સામયિકને ટાંકીને જણાવ્યું હતું કે કેટલાક તત્વો ભારતીય સંસદ વ્યવસ્થામાં અવરોધ ઊભો કરીને દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમજ કેટલાક વિપક્ષના નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર કરાયેલી પોસ્ટ
અંગે આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ, ડીએમકે સહિત વિપક્ષના સભ્યોએ એક ઉદ્યોગ ગૃહ સામે મુકાયેલા લાંચના આક્ષેપો અને સંભલ હિંસાના મુદ્દે સૂત્રોચ્ચાર શરૂ કરતા ગૃહમાં કાર્યવાહી ખોરવાઈ હતી. લોકસભાના અધ્યક્ષે પહેલા 3 વાગ્યા સુધી અને ત્યારબાદ આજના દિવસ માટે લોકસભાની બેઠક મુલતવી રાખી હતી. એવી જ રીતે રાજ્યસભામાં પણ ભાજપના સુધાંશુ ત્રિવેદીએ વિપક્ષો સામે કરેલા ગંભીર નિવેદનોને ધ્યાનમાં લઈને સભાપતિ જગદીપ ધનખડે નિર્ધારિત સમય કરતાં વધુ સમય શ્રી ત્રિવેદીને આપ્યો હતો. વિપક્ષોએ સભાપતિના નિર્ણયનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ સભાપતિએ રાજ્યસભાની બેઠક બપોરના 12 વાગ્યા સુધી મુલતવી રાખી હતી. દરમિયાન કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિપક્ષના સભ્યો ગૃહમાં બોલવાના બદલે ગૃહના સંકુલમાં દેખાવો કરી રહ્યા હતા એ બાબતે વિપક્ષના વલણની ટીકા કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. 3 દિવસીય આ ઉત્સવમાં ઉત્તર પૂર્વના તમામ 8 રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે. ઇસરોએ યુરોપિયન અવકાશ સંસ્થાના પ્રોબા 3 ઉપગ્રહોને સ્વદેશી બનાવટના PSLV રોકેટની મદદથી અવકાશમાં સફળતાપૂર્વક તરતા મૂક્યા છે. આજે બપોરે 4:04 PSLV રોકેટે શ્રી હરિકોટા ખાતેના અવકાશ મથકેથી ઉડ્ડયન કરીને 545 કિલોગ્રામના 2 ઉપગ્રહોને 18 મિનિટ બાદ પૃથ્વીથી 600 કિલોમીટર અંતરે નિર્ધારિત પરિભ્રમણ કક્ષામાં મૂક્યા હતા. ઇસરોએ ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડના માધ્યમથી મહત્વપૂર્ણ વ્યાવસાયિક પહેલ હાથ ધરી છે. કેન્દ્ર સરકારે ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રની સંશોધન અને ઉદ્યોગ સાહસિકો માટેની યોજના ગ્રેટ હેઠળ ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રના 2 સ્ટાર્ટઅપ માટે 50-50 લાખ રૂપિયાની અનુદાન સહાય મંજૂર કરી છે. સૂચિત સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ ટકાઉ કાપડ અને તબીબી ક્ષેત્રોના કાપડ જેવા મુખ્ય વ્યૂહાત્મક બાબતોને કેન્દ્રમાં રાખશે. કાર્યક્રમ અંગેની સમિતિની 9મી બેઠકમાં ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રની 6 શિક્ષણ સંસ્થાઓમાં આ ક્ષેત્રના વિવિધ અભ્યાસક્રમો માટે આશરે 14 કરોડ રૂપિયાની અનુદાન સહાય મંજૂર કરાઈ છે. આ અનુદાન સહાયની મદદથી શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ ક્ષેત્રના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો શરૂ કરશે. કેન્દ્રીય યુવા બાબતોના મંત્રાલય દ્વારા વિકસિત ભારત યંગ લીડર ડાયલોગ 2025 અંતર્ગત યોજાઈ રહેલો વિકસિત ભારત ક્વિઝની સમયમર્યાદા 5 દિવસ એટલે કે 10મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી છે. વિકસિત ભારત ક્વિઝ ચેલેન્જ સ્પર્ધા 15થી 29 વર્ષની વયના યુવાનો માટે ખુલ્લો છે. આકાશવાણી સાથે વાત કરતા નેશનલ સર્વિસ સ્કીમ NSSના પ્રાદેશિક નિયામક કમલકુમાર કરે જણાવ્યું કે ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 28,000થી વધુ યુવાઓએ આ ક્વિઝ પૂર્ણ કરી છે. તેમણે યુવાનોને મોટી સંખ્યામાં આ ક્વિઝમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. ભારતે કરેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રગતિ જોતા વિદેશના ઉદ્યોગો સમૂહ પોતાના ઉત્પાદનોના વેચાણ ઉપરાંત ભારતમાં રહેલી ઉદ્યોગ ક્ષેત્રની પ્રતિભાને ધ્યાનમાં લઈને વૈશ્વિક સંસ્થાઓ દેશમાં આવી રહી છે. વિદેશ મંત્રી S જયશંકરે આજે દિલ્હીમાં યોજાયેલા ભારત એટ 100 શિખર સંમેલનમાં બોલતા વધુમાં કહ્યું હતું કે ભારત બીજી અર્થવ્યવસ્થાઓ માટે માત્ર ગ્રાહક બજાર બનવા માંગતું નથી. તેમણે કહ્યું કે ભારત ચીન સાથે તંદુરસ્ત વેપાર ભાગીદારી ઈચ્છી રહ્યું છે અને તે ચીન ઉપર ઉદ્યોગ ક્ષેત્રે વધુ પડતો આધાર રાખવા માંગતો નથી. કેન્દ્ર સરકારે દેશમાં વિવિધ વિસ્તારોમાં ઓછામાં ઓછા 3 કિલોમીટરના ક્ષેત્રમાં એક પોસ્ટ ઓફિસ શરૂ કરવાની નેમ રાખી છે. કેન્દ્રીય દૂર સંદેશા વ્યવહાર રાજ્યમંત્રી P ચંદ્રશેખરે આજે રાજ્યસભામાં પૂરક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં 10,500 નવી પોસ્ટ ઓફિસો શરૂ કરવામાં આવી છે. આ પૈકી 90% દેશના ગ્રામીણ વિસ્તારોમાં શરૂ કરાઈ છે. બીજા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે સમગ્ર દેશમાં કાર્યરત 1,65,000થી વધુ પોસ્ટ ઓફિસોમાં આશરે 4.5 લાખથી વધુ કર્મચારીઓ કાર્યરત છે. મહિલા ક્રિકેટ ક્ષેત્રે 3 એકદિવસીય મેચોની શ્રેણીની બ્રિસ્બેનમાં રમાયેલી પહેલી એકદિવસીય મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટે પરાજય આપ્યો છે. વિજય માટે ભારતે ઓસ્ટ્રેલિયા સામે મુકેલ 100 રનના લક્ષ્યાંકને ઓસ્ટ્રેલિયાએ 16 ઓવરમાં 101 રન નોંધાવીને સરળતાથી જીત મેળવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં આજે યોજાયેલા કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે તો બીજી તરફ ઝારખંડમાં મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરાયું.
સંસદે ભારતીય વાયુયાન વિધેયકને બહાલી આપી છે. ઇસરોએ યુરોપિયન અવકાશ સંસ્થાના ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં સફળતાપૂર્વક તરતા મૂક્યા છે. કેન્દ્ર સરકારે ગ્રેટ હેઠળ ટેકનિકલ ટેક્સટાઇલ ક્ષેત્રના 2 સ્ટાર્ટઅપ માટે 50-50 લાખ રૂપિયાની અનુદાન સહાય મંજૂર કરી છે. आकाशवाणी है।